પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં શહેરના તમામ મુસ્લિમ સમાજે એક થઈને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરની અલગ અલગ મસ્જિદોમાં મુસ્લિમ સમાજે પહેલગામમાં આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડીને વિરોધ વ્યક્ત કર્યો હતો। ત્યારે તાંદલજા, સંતોષનગર, અશરફી મસ્જિદ ખાતે નમાઝ બાદ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મુસ્લિમો દ્વારા સખત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। હિન્દુસ્તાનના સ્વર્ગ સમાન કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા તાજેતરના નિર્દોષ ભારતીય યાત્રીઓની નિર્મમ અને ક્રૂર હત્યા કરવામાં આવી હતી, જેને પગલે સમગ્ર દેશ શોકમગ્ન બન્યો છે। ઠેર ઠેર આ ઘટનાની નિંદા થઈ રહી છે। ત્યારે આપણા દેશના ભાઈ બહેનોની હત્યાને પગલે તાંદલજા, સંતોષનગર, અશરફી મસ્જિદ બહાર મુસ્લિમ સમાજ દ્વારા પોતાના હાથ ઉપર કાળી પટ્ટી બાંધીને શોક મનાવવામાં આવ્યો હતો અને આતંકવાદને જડમૂળમાંથી ખતમ કરવા દેશ સાથે સહયોગ આપવા જણાવ્યું હતું। આજે અમે જે પહેલગામની અંદર કાશ્મીરની અંદર જે આતંકી હુમલો થયો છે એના વિરોધમાં અમે આ વિરોધ દર્શાવીએ છીએ કે આ નિર્દોષ માણસો જે મળી ગયા છે એમના માટે અમને બહુ અમને અફસોસ થયું છે કે બહુ અફસોસ ઘટના થઈ જાય આ વસ્તુ। તો આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે આવી કોઈ ઘટના બને ના, બીજી વખત કોઈ બી દેશની અંદર કઈ બી જગ્યાએ, હિન્દુસ્તાનની અંદર કોઈ બી જગ્યાએ એવી કોઈ ઘટના બને ના, નિર્દોષ માણસો મરે ના, એની સરકારની બી જવાબદારી છે અને આપણા લોકોની બી જવાબદારી છે કે એમાં સરકારને બી કડક કાયદા આતંકવાદીઓ સામે જે બી લેવાના હોય તે લેવામાં આવે અને સરકાર જો અમે બી છે કડક, અમારી બી જરૂર પડે તો સરકાર જો અમે બી સાથે મળીને ખાંધાથી ખાંધો મળીને સરકાર જો અમે બી ચાલવા રાજી છે અને તૈયાર બી છે। આજે અમે અહીંયા અશરફી મસ્જિદ સંતોષનગર ખાતે જુમ્માની નમાજમાં આજે કાળી પટ્ટી બાંધીને જે કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદી કૃત્ય કરવામાં આવેલ છે, નિર્દોષ લોકોના જે લોહી વહેવડાવવામાં આવેલ છે તેનો સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આવા આતંકવાદી કૃત્યને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાના આવે। અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આવા આતંકવાદીઓ વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને આવા કાર્યવાહી સાથે અમે દરેક પગલામાં સરકારની સાથે છીએ। સરકારને જ્યારે બી સપોર્ટની જરૂર પડશે અમે તન, મન અને ધનથી, જ્યારે માની લો જ્યારે સરહદ પર બી જરૂર પડી તો અમારો એક મુસલમાન સરહદ પર જઈને પોતાનો ખૂન વહેવડાવવા માટે પણ તૈયાર હશે, ये હું સરકારશ્રીને બાંહેધરી આપું છું। आज जो विरोध करने के लिए आया है और हमने काली पट्टी बांधकर ये विरोध दर्शाया है, इसकी वजह ये है कि पहलगाम के अंदर जो आतंकवादी हमला हुआ है वो पूरी दुनिया के लिए काला दिन है और उसी काले दिन को समझाने के लिए हमने ये काली पट्टी आज पहनी है और हम उस हमले का खंडन करते हैं। लोगों ने जो वहाँ पर किया है, आतंकवादियों ने, और निर्दोष लोगों की जो जान वहाँ पर ली है, ये बहुत ही बुरी चीज़ है और बहुत बुरा अमल है। और हम उनका सिर्फ आतंकवादियों का फोटो देखना नहीं चाहते, हम उनकी लाशें देखना चाहते हैं। हम उनकी लाशें देखना चाहते हैं और उसके लिए अगर हमारी ज़रूरत पड़ी तो हम हर कदम पर सरकार के साथ तैयार है। जहाँ जहाँ जाना हो वहाँ हम जाने के लिए तैयार है, क्योंकि ये हिंदुस्तान हमारा है, ये मुल्क हमारा है। इसीलिए तो कहा है सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा। हम बुलबुले हैं इसके, ये गुलसिता हमारा। मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान।